ચાર જવાનું છે ઓનલાઈન કાલે જવાનું છે. એક કામ કર, હારે ડીજે લઈ લે. અલ્યા ડીજે લઈ જવાતું છે. ઠાકોર સમાજના બંધારણમાં તો ડીજે બંધ કર્યું છે. અલ્યા બંધારણ જેવું તેલ લેવા, તું ડીજે ખાલી લઈ લે ને આપડે બાકાચીકી બોલાવા. અલ્યા પણ સમાજ આપણો વિરોધ કરશે તો આપડે 10 લાખ કઈ મરસા કૂટવા નહીં રાખ્યો. એક ફેક પોસ્ટર બનાવી દેશે અને પછી કહી દેશે વિડીયો બનાવી કે અમે કોઈ નિયમનો ભંગ કર્યો નથી. તોય આપણો વિરોધ તો થવાનો જ છે. તોય વિરોધ થાય ને તો આપડે માનવા જ નહીં આલા. તને ખબર છે બીજી એ જાની આવવાની છે, અહીંયા ઉપર નાખ દેશે કે હીરા ડીજે લઈને આયા હતા, આમી નથી લઈને આયા. અને તું છે ને ઉપર સડીને ગાજી અને હું નેસે ઉભો નાચીશ. ગામ કેના ફેવરમાં છે? આપણે કોઈને પૂછ્યું 3 વાગ્યા સુધી આપણે રાહ જોઈ. મારો પ્રોગ્રામ હતો તો છતાં કેન્સલ કરીને અમે વાટ જોઈ, પણ અમને કોઈ બોલાયા નથી. અમારા ગામમાં કોઈ મીટિંગ પેલાથી નથી અને બંધારણનું અમને કોઈ કીધું નથી. ઓલરેડી અમે મીટિંગ કરવા જ્યાં હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા પણ એમનું કોઈ માન્યું નતું અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે અમને. બરાબર, એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે, આ પૂછવામાં આવે છે. કદાચ કોમના નિયમમાં સારું ફોસીની સજા નહીં ને કાદ તો મારે મરવું પડો યાર. આ તો સારું છે કે એના ઘરમાં હું નહીં રહેતો, શિયાળાનો ઢાજનો ડરી જોત. પોતે ડિસિઝન લઈ લેવું, પોતે બોલવું, એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ. અને જે 4-5 જણા છે એ ગોમના છે, એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને આયોજન કર્યું છે. આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ? આજે અમે 3 વાગ્યા સુધી બેઠા છે. અમારા વડીલો, અમારા કાકા, અમારું કુટુંબ બધું. અમે પણ અમે જોરદાર મીટિંગ કરવાના છીએ. હું ખોટો હશો તો મારા ફેવરમાં કોઈ નહીં આવે. 2 વર્ષ પછી 4 વર્ષ પછી વિક્રમભાઈ ગમે ત્યારે રાજકારણમાં ઉભા રહેશે તો ગુજરાતનો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર માટે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો ફૂલ સપોર્ટ રહેશે. વિક્રમ ઠાકોર માટે માથું આપવાનું થશે તો અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોર માથું પણ આપી દેશે. વિક્રમભાઈ નો સપોર્ટ જુઓ ભાઈ. શેખ ને બનાકોટો, શેખ ને બનાકોટો. હા, વગાડો ભાઈ, વગાડો. ઘરે જતા તો 11,000 રૂપિયા દંડ કર્યો અમારા લીધે. એટલે કદાચ પૈસા ઉઘરાવવા માટે આ બધું આયોજન કરેલું હોય એવું બી સહી હોય શકે. તો બધા ખૂબ પબ્લિક આવી છે તો કદાચ બધી સમાજ બહાર થઈ જશે. 5,000 પબ્લિક છે ભાઈ. હા, ચલો આપણે ચાલુ કરો. જય બોલાવજો રોમાપીર ને. ભાઈ બધા બે હાથ કરીને રોમાપીર ની જોડતી જાય, બધું કોઈ બાકી ના રહ્યું છે ભાઈ. જેને ભગવાને બે હાથ આલ્યા છે, થોડો ઘણો થાક લાગેલો છે ને બાબારી ની 12 બીજના ધણે ની પ્રેમ થી જોરથી જઈ બોલશો. હા હા, મારો બનાકોઠાની તો વાતો જ આખી અલગ છે. બનાકોઠો ના કોઠે ભાઈ હો. બોલી રામદેવ મહારાજ કી જય.
બોલીએ અખંડ માત કી જય, બોલીએ મહાકાળી માત કી જય, અને બોલીએ પાર્વતી પદે હર હર